ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 9ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 12 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને 12 લેક્ચરની અંદર અત્યાર સુધીમાં આપણે સૂક્ષ્મ જૈવ અણુ છે આપણે કમ્પ્લીટ કર્યું. સૂક્ષ્મ જૈવ અણુની અંદર આપણે કાર્બોદિત વિશે વાત કરવામાં આવે તો એની અંદર મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ કમ્પ્લીટ કર્યું, પછી આપણે એમિનો એસિડ કમ્પ્લીટ કર્યું, લિપિડ કમ્પ્લીટ કર્યું અને એના પછી આપણે ન્યુક્લિયોટાઇડ છે એના વિશે આપણે કમ્પ્લીટ કર્યું. અને આપણે ન્યુક્લિયોટાઇડનો જે આગળનો પોર્શન છે આપણે એનસીઆરટી બેઝ છે એ આપણે આજે જોવાનો છે. ક્લિયર? તો આપણે જે આજનો લેક્ચર છે એ આપણે સૂક્ષ્મ જૈવ અણુ કમ્પ્લીટ કરવાનું છે એનસીઆરટી પ્રમાણે અને પછી આપણે જે બૃહદ જૈવ અણુ જે મોટા જૈવ અણુ છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે આગળ વધીએ હવે અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરેલું હતું એના વિશે આપણે જરીક રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું કે ન્યુક્લિયોટાઇડ છે એ 3 ઘટકોનું બનેલું છે. એક રિબોઝ શર્કરા, એક પેન્ટોઝ શર્કરા એટલે રિબોઝ શર્કરા થઈ, સેકન્ડ શું આવે નાઇટ્રોજન બેઝ અને ત્રીજું છે ફોસ્ફોરિક એસિડ H3PO4. ક્લિયર? તો કોઈ પણ ન્યુક્લિયોટાઇડ છે 3 ઘટકોનું બનેલું છે. તેમાંથી પહેલો ઘટક છે રિબોઝ એટલે આપણે પેન્ટોઝ શર્કરા. ક્લિયર? તો પેન્ટોઝ શર્કરાની વાત કરવામાં આવે તો આપણે 2 પ્રકારની પેન્ટોઝ શર્કરા જોવા મળે, એક રિબોઝ શર્કરા અને બીજી છે ડિઓક્સી રિબોઝ શર્કરા. બેમાં ડિફરન્સ શું છે તો સેકન્ડ કાર્બન ઉપર એક હાઇડ્રોજન એક ઓક્સિજન તમને ઓછો જોવા મળે. શેમાં જોવા મળે? ડિઓક્સી રિબોઝ. ડી એટલે ઓછો, ઓક્સી એટલે એક ઓક્સિજન. તો એક ઓક્સિજન ઓછો જોવા મળે કોની સરખામણીમાં? રિબોઝ શર્કરા કરતા. તો એને આપણે શું કહેવાય? ડિઓક્સી રિબોઝ શર્કરા કહેવાય. ક્લિયર? રિબોઝ શર્કરા છે તમને આરએનએની અંદર જોવા મળે, જ્યારે ડિઓક્સી રિબોઝ શર્કરા છે તમને ડીએનએની અંદર તમને જોવા મળે. ક્લિયર? આ ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું જ છે. પછી એના પછી આપણે સેકન્ડ આપણે જોયેલું હતું કે નાઇટ્રોજન બેઝ. તો નાઇટ્રોજન બેઝ મેઇનલી આપણે 2 પ્રકારના જોવા મળે, પ્યુરિન નાઇટ્રોજન બેઝ છે અને સેકન્ડ છે આપણે પિરિમિડિન. ક્લિયર? તો જે પ્યુરિન છે એની અંદર આપણે 2 પ્રકાર આવે, એક એડેનિન આવે અને ગ્વાનિન આવે. ક્લિયર? અને એની અંદર આપણે જોયેલું હતું કે જે પ્યુરિન છે એ તમને ડબલ રિંગ તમને જોવા મળે અને 9 સભ્ય ધરાવતી રિંગ હોય, એમાંથી તમને 1, 3, 7 અને 9 ઉપર તમને નાઇટ્રોજન જોવા મળે, બાકી બધી જગ્યાએ તમને કાર્બન તમને જોવા મળે. ક્લિયર? અને આપણે એડેનિન અને ગ્વાનિન આપણે બેને આપણે અલગ ઓળખવું હોય તો શું કરવાનું કે જે 6th કાર્બન જે 6થા કાર્બન ઉપર છે તમને એમિનો ગ્રુપ તમને જોવા મળે તેને શું કહેવાય? એડેનિન કહેવામાં આવે. ક્લિયર? અને જો છઠ્ઠી કાર્બન ઉપર તમને આપણે કીટોન ગ્રુપ જોવા મળે તેને શું કહેવાય? ગ્વાનિન કહેવામાં આવે. ક્લિયર? એડેનિન અને ગ્વાનિનનું સ્ટ્રક્ચર સેમ છે પરંતુ અમુક જગ્યાએ તમને ડિફરન્સ તમે એ ઓળખી લ્યો એટલે તમને ખ્યાલ આવી જાય કે એડેનિનનું સ્ટ્રક્ચર કયું છે અને ગ્વાનિનનું સ્ટ્રક્ચર કયું છે. ક્લિયર? એના પછી આપણે પિરિમિડિનની આપણે ડિસ્કશન કરવામાં આવે તો પિરિમિડિન છે એની અંદર તમને સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન 3 પ્રકારના તમને પિરિમિડિન જોવા મળે. અને પિરિમિડિન કેવા છે? સિંગલ રિંગ સ્ટ્રક્ચર છે એટલે તમને એની અંદર તમને એક જ રિંગની અંદર તમને પિરિમિડિન તમને જોવા મળે. ક્લિયર? તો એની અંદર તમને પહેલા અને ત્રીજા નંબર ઉપર તમને નાઇટ્રોજન જોવા મળે, બાકી બધે તમને કાર્બન તમને જોવા મળે. ક્લિયર? હવે આમાં શું છે? એમાં તમને સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ 3 પ્રકારના તમને જોવા મળે. તો સાઇટોસિનની વાત કરવામાં આવે તો સાઇટોસિનમાં તમને બીજા કાર્બન ઉપર કીટો ગ્રુપ જોવા મળે અને ચોથા કાર્બન ઉપર તમને એમિનો ગ્રુપ જોવા મળે. શું કહું છું? બીજા કાર્બન ઉપર કીટો ગ્રુપ અને ચોથા કાર્બન ઉપર તમને જો એમિનો ગ્રુપ જોવા મળે તો એને શું કહેવાય? સાઇટોસિન કહેવામાં આવે. ક્લિયર? તો આપણે ગ્વાનિન છે, એડેનિન છે, સાઇટોસિન છે, ત્રણેય છે ડીએનએ અને આરએનએ બંનેમાં તમને જોવા મળે. ક્લિયર? પછી સેકન્ડ છે યુરેસિલ. તો યુરેસિલની અંદર તમને બીજા કાર્બન ઉપર અને ચોથા કાર્બન ઉપર 2 જગ્યાએ તમને કીટો ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? બીજા કાર્બન અને ચોથા કાર્બન ઉપર કીટો ગ્રુપ જોવા મળે. ક્લિયર? અને એને શું કહેવાય? આપણે એને યુરેસિલ કહેવામાં આવે અને યુરેસિલ છે એ તમને ફક્ત RNA ની અંદર તમને જોવા મળે, રિબોન્યુક્લિક એસિડની અંદર તમને જોવા મળે. ક્લિયર? પછી થાઇમિનની વાત કરવામાં આવે તો થાઇમિનની અંદર તમને બીજા કાર્બન ઉપર, ચોથા કાર્બન ઉપર તમને કીટો ગ્રુપ જોવા મળે અને 5મા કાર્બન ઉપર તમને મિથાઇલ ગ્રુપ તમને જોવા મળે. ક્લિયર? એટલે આપણે એને શું કહેવાય? 5 મિથાઇલ યુરેસિલ તરીકે પણ આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર?
તો આપણે ત્રણેય પાંચ સ્ટ્રક્ચર તમારી સામે રાખવામાં આવે તો તમે ઓળખી શકો કે ક્યુ એડેનિન છે, ક્યુ ગ્વાનિન છે, સાઇટોસિન, યુરેસિલ, થાઇમિન કયા પ્રકારનું છે એ તમે ઇઝીલી તમે ઓળખી શકો. ક્લિયર? હવે એના પછી આપણે શું જોયેલું હતું તો ન્યુક્લિયોસાઇડ વિશે આપણે ડિસ્કશન કરેલું હતું કે ન્યુક્લિયોસાઇડ એટલે શું થાય કે નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા જોડાય તો એને આપણે શું કહેવાય ન્યુક્લિયોસાઇડ કહેવામાં આવે. ક્લિયર? અને ન્યુક્લિયોસાઇડમાં તમને શર્કરાની જોડે નાઇટ્રોજન બેઝ છે હંમેશા પહેલા કાર્બનને શર્કરા સાથે જ તમને જોડાશે અને જો પ્યુરિન હશે તો 9મા કાર્બન ઉપર 9મી સંખ્યા ઉપર અને જો તમને પિરિમિડિન હશે તો ત્રીજા નંબર ઉપર જે નાઇટ્રોજન પ્રેઝન્ટ છે ત્યાં તમને જોડાશે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું છે. પછી ન્યુક્લિયોટાઇડની વાત કરવામાં આવે તો ન્યુક્લિયોટાઇડ શું છે તો તમને નાઇટ્રોજન બેઝ પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ શર્કરા પ્લસ ફોસ્ફોરિક એસિડ ત્રણેય એકબીજા સાથે જોડાય તો એને આપણે શું કહેવામાં આવે ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. ક્લિયર? ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ ઓફ ન્યુક્લિયોટાઇડ. પછી ન્યુક્લિયોટાઇડ છે તમને આરએનએના જોવા મળે અને જે ડિઓક્સીરિબોન્યુક્લિયોટાઇડ છે તમને ડીએનએના બિલ્ડિંગ બ્લોક્સ છે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું જ છે. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે આ એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરતા ભૂલી ગયા હતા આપણે અહીંયા આપણે ડિસ્કશન કરી લઈએ કે આપણે જોયું કે એક ન્યુક્લિયોટાઇડ છે એની અંદર રિબોઝ શર્કરા જોડે આપણે નાઇટ્રોજન બેઝ કઈ રીતે જોડાય અને ફોસ્ફોરિક એસિડ કઈ રીતે જોડાય આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે શું ડિસ્કશન કરવાનું છે એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડ જોડે કઈ રીતે બંધ બનાવે છે કઈ જગ્યાએ જોડાશે એના ઉપર આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? પછી આપણે એનસીઈઆરટી પ્રમાણે જોઈએ કે શું આપેલું છે. તો આપણે શું જોઈએ તો તમને અહીં તમે જોઈ શકો છો આ એક તમને ન્યુક્લિયોટાઇડ છે અને તમને બીજો ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? તમે જોઈ શકો છો આ એક ન્યુક્લિયોટાઇડ છે આ કયો છે બીજો ન્યુક્લિયોટાઇડ. ક્લિયર? હવે કઈ રીતે જોડાશે તો આપણે શું કીધું હતું કે એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડ કઈ રીતે જોડાશે તો આપણે રિબોઝ શર્કરા વિશે આપણે ડિસ્કશન કરતા હતા ત્યારે શું જોયું કે જ્યાં તમને હાઇડ્રોક્સિલ ગ્રુપ હશે ત્યાં તમને બીજો કોઈ પણ અણુ જોડાવાની શક્યતા રહેશે. તો એ હાઇડ્રોક્સિલ ગ્રુપની આપણે વાત કરવામાં આવે રિબોઝ શર્કરાની આપણે વાત કરવામાં આવે. ક્લિયર? તો રિબોઝ શર્કરામાં પહેલો કાર્બન પછી તમને બીજો કાર્બન ત્રીજો અને 5 આ કાર્બન ઉપર તમને હાઇડ્રોક્સિલ ગ્રુપ તમને જોવા મળે. એમાંથી પહેલો કાર્બન છે એ ઓલરેડી આપણે ન્યુક્લિયોટાઇડના નાઇટ્રોજન બેઝ જોડે જોડાયેલો હોય. ક્લિયર? 5મો કાર્બન છે એ 5મો કાર્બન ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટ ગ્રુપ સાથે જોડાયેલો છે. તો હવે જે બીજો ન્યુક્લિયોટાઇડ છે એ ક્યાં જોડાશે તો બીજા કાર્બન ઉપર અથવા તમને ત્રીજા કાર્બન ઉપર જોડાવાની શક્યતા રહેશે. તો એમાં સૌ પ્રથમ આપણે ત્રીજા કાર્બન ઉપર તમને જોડાશે. ક્લિયર? તો તમે જોઈ શકો છો કે આ શું છે રિબોઝ શર્કરા છે એમાં ત્રીજો કાર્બન છે. ક્લિયર? આપણે રિબોઝ શર્કરાનો તમને ત્રીજો કાર્બન જોવા મળે છે. આ શું છે રિબોઝ શર્કરાનો તમને ત્રીજો કાર્બન જોઈ શકો છો CHOH. ક્લિયર? અને જ્યારે તમને બીજો ન્યુક્લિયોટાઇડ છે એનો ફોસ્ફોરિક એસિડ એનું ફોસ્ફોરિક એસિડનું સૂત્ર શું થાય H3PO4. ક્લિયર? તો તમને H3PO4 અહીં તમને જોવા મળે છે. તો આ OH છે એ આની જોડે પ્રક્રિયા કરશે એટલે OH પ્લસ OH તો શું થશે H2O તમને રિમૂવ થતું તમને જોવા મળશે. શું રિમૂવ થશે H2O. ક્લિયર? તો H2O તમને રિમૂવ થઈ ગયું તો કઈ રીતે તમને બંધ બનાવશે તો અહીંથી OH તો નીકળી ગયું અહીંથી તમને H નીકળી ગયો આ તો એક O વધ્યો તો O છે તમને આની જોડે જોડાશે. ક્લિયર? તો તમે જો આ એક OH નીકળી ગયો એક આ H નીકળી ગયો બાકી શું વધ્યું O વધ્યું. તો અહીં તમે જોઈ શકો O છે તમને કઈ રીતે તમને જોડાયેલો છે અને પ્લસ H2O છે તમને રિમૂવ થઈ ગયું. ક્લિયર? તો એક એટલે આપણે આને શું કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ કહેવાય. શું કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ. ક્લિયર? આને શું કહેવાય ફોસ્ફોડાયએસ્ટર બંધ. ફોસ્ફો એટલે શું કે ફોસ્ફેટ જોડે એને બંધ બનાવ્યો ડાયએસ્ટર એટલે બે એસ્ટર બંધ તમને જોવા મળે. કઈ રીતે એક તો અહીંયા એસ્ટર બંધ જોવા મળે છે અને બીજો એસ્ટર બંધ તમને અહીંયા જોવા મળે એને શું કહેવાય ડાયએસ્ટર બંધ.
ક્લિયર. એટલે COO બંધ અહીંયા તમને જોવા મળે. ક્લિયર. એક જ ન્યુક્લિયોટાઇડની વચ્ચે એક જ ન્યુક્લિયોટાઇડ છે, તેમાં ન્યુક્લિયોટાઇડનો એક ન્યુક્લિયોટાઇડ છે, એ ન્યુક્લિયોટાઇડનો શર્કરા અને ફોસ્ફેટ જોડાશે તો ખાલી એસ્ટર બંધ બનાવશે, પણ એક ન્યુક્લિયોટાઇડ બીજા ન્યુક્લિયોટાઇડ જોડે જોડાશે તો ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવશે. ક્લિયર. તો આપણે આ શું જોયું, એક ન્યુક્લિયોટાઇડ છે અને બીજો ન્યુક્લિયોટાઇડ છે એકબીજા સાથે જોડાય તો કઈ રીતે બંધ બનાવી આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. હવે આપણે એ જોવાનું છે, અહીંયા તમને ન્યુક્લિયોટાઇડ આપેલા છે તો 3 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાશે તો કઈ રીતે બંધ બનાવે એ પણ આપણે અહીંયા દર્શાવેલું છે. ક્લિયર. તો આમાં તમે શું જોઈ શકો છો, આ કયો નાઇટ્રોજન બેઝ છે, ખ્યાલ આવે છે તમને? આ કયો નાઇટ્રોજન બેઝ છે? ઉપર તમને O એક જોવા મળે છે. ક્લિયર. તો કયો થશે? અહીંયા એક O જોવા મળે છે, એક અહીંયા O જોવા મળે છે અને અહીંયા તમને મિથાઇલ ગ્રુપ જોવા મળે છે. ક્લિયર. તો કયો થશે? ક્લિયર. યાદ આવ્યું? હજી હમણાં જ આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર. તો તમને બીજા કાર્બન ચોથા કાર્બન ઉપર ડબલ બોન્ડ જોવા મળે છે, કીટો ગ્રુપ જોવા મળે છે અને પાંચમા કાર્બન ઉપર તમને મિથાઇલ ગ્રુપ તમને જોવા મળે છે. ક્લિયર. પછી આમાંથી તમને શર્કરા કઈ છે તો ડિઓક્સી રિબોઝ શર્કરા તમને જોવા મળે છે. ક્લિયર. આ ડિઓક્સી રિબોઝ શર્કરા તમને જોવા મળે છે, એની જોડે ફોસ્ફેટ ગ્રુપ જોવા મળે છે. તો આ એક ન્યુક્લિયોટાઇડ થઈ ગયો, આ એક, આ 2 અને આ 3. ક્લિયર. આ તો 3 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ફોસ્ફોડાયસ્ટર બંધ દ્વારા જોડાયેલો છે. ક્લિયર. તો કઈ રીતે જોડાય છે એ પણ આપણે અહીંયા ડિસ્કશન આપણે કર્યું કે આ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન અને આની જોડે તમને ફોસ્ફેટ ગ્રુપ જોડે જોડાશે. ક્લિયર. આ ન્યુક્લિયોટાઇડનો ત્રીજો કાર્બન એટલે રિબોઝ શર્કરાનો ત્રીજો કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડના ફોસ્ફેટ જોડે બંધ બનાવશે. ક્લિયર. તો જો એક બંધ બનાવે તો ફોસ્ફોડાયસ્ટર બંધ. અને મેં તમને ડિસ્કશન કરેલું છે કે જૈવિક અણુ જ્યાં પણ જોડાશે ત્યાં તમને પાણીનો અણુ તમને દૂર થતો તમને જોવા મળશે. ક્લિયર. હવે ઇનડાયરેક્ટ તમને પ્રશ્ન પૂછે, તમને પ્રશ્ન એમ પૂછે કે 3 ન્યુક્લિયોટાઇડ છે. કેટલા છે? 3 ન્યુક્લિયોટાઇડ છે. તો 3 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાશે તો ટોટલ કેટલા પાણીના અણુ દૂર થશે? શું કહેવા માંગે છે? 3 ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે જોડાશે તો કેટલા પાણીના અણુ દૂર થશે? તો આપણે નોર્મલી આપણે વિચારીએ કે 2 ન્યુક્લિયોટાઇડ જોડાશે તો એક પાણી, ત્રીજો જોડાશે તો બીજો એક પાણી, ટોટલ તમને 2 પાણીના અણુ છે તમને દૂર થતા તમને જોવા મળે. ક્લિયર. જો ઓપ્શન આપેલો હોય તો 2 સિલેક્ટ કરવાનો, અથવા જો એને બીજી રીતે આપણે પણ સોલ્વ કરી શકીએ. એક ન્યુક્લિયોટાઇડ છે. ક્લિયર. એક ન્યુક્લિયોટાઇડની અંદર શું આવેલું? નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટ. તો ત્રણેય જોડે તો 2 પાણીના અણુ દૂર થાય. તો 2 પાણીના અણુ આમાં દૂર થયા, 2 આમાં દૂર થયા, 2 આમાં દૂર થયા. તો ટોટલ કેટલા થયા? 6 પ્લસ અહીંયા જે 2 ન્યુક્લિયોટાઇડ બંધ બનાવે ત્યાં તમને જોડાય 6 + 2 એટલે ટોટલ 8 H2O તમને પાણીને રિમૂવ થયા તમે કહી શકાય. ક્લિયર. ખાલી જો ન્યુક્લિયોટાઇડ વિશે વાત કરે તો 2 અથવા તમે 8 તમે જે ઓપ્શન આપેલો હોય એ પ્રમાણે તમે સિલેક્ટ તમે કરી શકો. ક્લિયર. હવે આપણે NCERT પ્રમાણે આપણે ડિસ્કશન કરીએ કે NCERTમાં શું આપેલું છે, કે નાઇટ્રોજન બેઝ ક્યાં આપેલા છે, ન્યુક્લિયોટાઇડ શું છે, એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર. તો શું છે? તો જીવંત સજીવોમાં ઘણા બધા કાર્બનિક સંયોજનો વિષમ ચક્રીય રિંગ સ્વરૂપે જોવા મળે. એ પણ આપણે ડિસ્કશન કરેલું કે જે નાઇટ્રોજન બેઝ છે પ્યુરિન, પિરિમિડિન, એ તમને વિષમ ચક્રીય સ્વરૂપે તમને જોવા મળે. પ્યુરિન છે ડબલ રિંગ છે, પિરિમિડિન છે એ સિંગલ રિંગ તમને જોવા મળે. ક્લિયર. માં કેટલાક નાઇટ્રોજન બેઝિસ જેવા કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, યુરેસિલ અને થાઇમિન જોવા મળે. ક્લિયર. આપણે અત્યારે તમને ઘણા સ્ટુડન્ટ એવું કહેતા છે કે એકને એક વસ્તુ તમને 2 વખત કેમ તમે કહો છો? તો આપણે કહેવાનો મિનિંગ એ છે, આપણે એક વખત ઓલરેડી આપણે ભણેલા જ છીએ, પરંતુ આપણે NCERT પ્રમાણે આપણે શું આપેલું છે, તમારી ટેક્સ્ટબુકમાં કયા શબ્દ વાપરેલા છે એ આપણે જોવાનું છે. ક્લિયર. અને NCERTના શબ્દ તમે સમજશો તો તમને નીટની એક્ઝામમાં તમને ક્યાંય પણ તમને પ્રોબ્લેમ તમને નહીં આવે. આપણે NCERT આપણે એટલા માટે લઈએ છીએ કે એક તો આપણે રિવિઝન પણ થઈ શકે અને આપણે જે NCERTના અમુક શબ્દ છે એ પણ આપણે એને સમજી શકીએ. ક્લિયર. જ્યારે
તે શર્કરા સાથે જોડાય છે ત્યારે ન્યુક્લિયોસાઇડ કહેવાય. એટલે શું કહે છે કે તમને નાઇટ્રોજન બેઝ બે પ્રકારના પ્યુરિન અને પિરિમિડિન ક્લિયર, એ જ્યારે શર્કરા સાથે જોડાય તેને શું કહેવાય? ન્યુક્લિયોસાઇડ કહેવાય. અને ન્યુક્લિયોસાઇડ ફોસ્ફોરિક એસિડ જોડે જોડાય અથવા ફોસ્ફેટ સમૂહ સાથે જોડાય તેને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. ક્લિયર. હવે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, થાઇમિડિન, યુરિડિન, સાઇટિડિન એ શું છે? ન્યુક્લિયોસાઇડ. એટલે એડિનોસાઇન કહે તો શું થાય? એડેનિન પ્લસ શર્કરા. ક્લિયર. પછી ગ્વાનોસાઇન કહે તો ગ્વાનિન પ્લસ શર્કરા. ક્લિયર. થાઇમિડિન કહે તો થાઇમિન પ્લસ શર્કરા. અને યુરિડિન કહે તો શું કહેવાય? યુરિડિન પ્લસ શર્કરા. ક્લિયર. યાદ રહ્યું. હવે તમને અહીંયા ડિઓક્સી એડિનોસાઇન, ડિઓક્સી ગ્વાનોસાઇન, ડિઓક્સી થાઇમિડિન, ડિઓક્સી સાઇટિસિન કહે તો શું આવે? તો એ તમને ડીએનએની વાત કરવામાં આવે છે. ક્લિયર. સમજાય છે? અહીં જે પોઈન્ટ આપેલો છે આ સ્પેસિફિક તમને આરએનએનું કહેવા માંગે છે. ક્લિયર. હવે ન્યુક્લિયોસાઇડ થઈ ગયા. હવે ન્યુક્લિયોસાઇડની અંદર આપણે ફોસ્ફોરિક એસિડ આપણે એડ કર્યું. એસિડ તમે એડ કરો તો એનો નેચર કેવો થઈ જશે? એસિડિક. તો એના નામ પણ એસિડિક ટાઈપના આવશે. એડેનિલિક એસિડ, ક્લિયર, થાઇમિડિલિક એસિડ, ગ્લાનિલિક એસિડ, યુરિડિલિક એસિડ અને સાઇટિડિલિક એસિડ. એને આપણે શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહેવામાં આવે. એડેનિલિક એસિડ એટલે શું? કે એડિનોસાઇન પ્લસ ફોસ્ફેટ. ક્લિયર. પછી થાઇમિડિલિક એસિડ એટલે શું? થાઇમિનોસાઇન પ્લસ ફોસ્ફોરિક એસિડ. ક્લિયર. ગ્વાલિનિક એસિડ એટલે ગ્વાનોસાઇન પ્લસ એસિડ. ક્લિયર. ફોસ્ફેટ સમૂહ. તો આવી રીતે આપણે ન્યુક્લિયોસાઇડ શું છે ને ન્યુક્લિયોટાઇડ શું છે એમાં આપણે ડિફરન્સ કર્યો. ક્લિયર. પછી શું કહે છે કે ડીએનએ અને આરએનએ છે એ જેવો ન્યુક્લિક એસિડ માત્ર ન્યુક્લિયોટાઇડ ધરાવે છે. ન્યુક્લિયોટાઇડ એટલે શું? શર્કરા પ્લસ નાઇટ્રોજન બેઝ પ્લસ ફોસ્ફેટ સમૂહ. એને શું કહેવાય? ન્યુક્લિયોટાઇડ કહેવાય. અને ન્યુક્લિયોટાઇડ છે તમને ડીએનએ અને આરએનએના તમને બનાવવા માટે મુખ્ય ભાગ ભજવે. ક્લિયર. ન્યુક્લિક એસિડ જેવા કે ડીએનએ અને આરએનએ જેવા આનુવંશિક દ્રવ્ય તરીકે કામ કરે છે. ક્લિયર. આપણે એ પણ ખ્યાલ છે કે જે ડીએનએ છે અને આરએનએ છે આનુવંશિક દ્રવ્ય એટલે કે એક પેઢીના જે જનીન છે એ બીજી પેઢીમાં એનું લક્ષણો છે એની સાતત્ય છે એનું જાળવવાનું કાર્ય કોણ કરે? ડીએનએ અને આરએનએ. ક્લિયર. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોવાનો છે મહાજૈવ અણુ. આપણે અત્યાર સુધીમાં આપણે સૂક્ષ્મ જૈવ અણુ વિશે આપણે ડિસ્કશન કરતા હતા અને સૂક્ષ્મ જૈવ અણુ છે આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર. તો આપણે સૂક્ષ્મ જૈવ અણુ અને મહાજૈવ અણુ બેનો આપણે ડિફરન્સ કહીએ તો શું આવે? સૂક્ષ્મ જૈવ અણુ છે એનો અણુભાર કેટલો જોવા મળે? 1000 ડાલ્ટનથી ઓછો અણુભાર જોવા મળે. એને શું કહેવાય? સૂક્ષ્મ જૈવ અણુ કહેવામાં આવે. અને જ્યારે તમે એને કાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કરવામાં આવે તો તમે જ્યારે પેશી છે ને ટ્રાયક્લોરો એસિડિક એસિડ વડે એને વાટોઘાટો કરવામાં આવે. ક્લિયર. એનું બનાવવામાં આવે તો શું થાય? તો એમાં તમને જે એસિડ દ્રવ્ય પૂલ છે એની અંદર તમને શું જોવા મળે? જે સૂક્ષ્મ જૈવ અણુ છે તમને જોવા મળે. જ્યારે એસિડ અદ્રાવ્ય પૂલ છે એની અંદર તમને શું જોવા મળે? એસિડ અદ્રાવ્ય પૂલની અંદર મહાજૈવ અણુ તમને જોવા મળે. ક્લિયર. તો આપણે મહાજૈવ અણુ છે એનો આપણે લાક્ષણિકતા કહીએ તો શું થાય? એનો અણુભાર કેટલો હોવો જોઈએ? 1000 ડાલ્ટનથી વધુ. પછી બીજો શું હોવો જોઈએ? કે એસિડ અદ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. ક્લિયર. તો મહાજૈવ અણુ શું છે? તો એની અંદર આપણે જોવામાં આવે તો મહાજૈવ અણુ છે એ તમને એનો 1000 ડાલ્ટનથી વધારે અણુભાર હોય. 1000 ડાલ્ટન એટલે આપણે પ્રેક્ટિકલી જોઈએ તો 10000 ડાલ્ટન જેટલો અણુભાર હોય. કેટલો હોય? 10000. પણ આપણે થિયરિકલી આપણે એવું કહીએ છીએ કે 1000 ડાલ્ટનથી ઓછો હોય તો આપણે એને સૂક્ષ્મ જૈવ અણુ કહેવામાં આવે અને 1000 ડાલ્ટનથી વધારે હોય તો આપણે શું કહેવાય? મહાજૈવ અણુ. પરંતુ મહાજૈવ અણુનો અણુભાર છે એ જનરલી 10000 ડાલ્ટનથી વધારે તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે આગળ ડિસ્કશન કરીએ કે મહાજૈવ અણુ છે શું. ક્લિયર. તો તમને મોટા કદના જટિલ પરમાણુ હોય છે જેનું પરમાણુ વજન વધારે હોય. કેટલું હોય? 10000 ડાલ્ટનથી વધારે. ક્લિયર. તે સામાન્ય રીતે અદ્રાવ્ય હોય છે એટલે તમને એસિડ અદ્રાવ્ય પૂલની અંદર તમને જોવા મળે. ક્લિયર. એસિડ અદ્રાવ્ય પૂલની અંદર તમને જોવા
મળે અને આ સૂક્ષ્મ પરમાણુઓના પોલિમર છે. સૂક્ષ્મ પરમાણુઓના પોલિમર એટલે શું કે ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ એવી રીતે ઘણા બધા તમને અણુ જોડાય તો તમને શું બનાવે? પોલિસેકેરાઇડ બનાવે. ક્લિયર? એમિનો એસિડ જે ઘણા બધા એમિનો એસિડ જોડાઈને શું બનાવે? પ્રોટીન બનાવે. ન્યુક્લિયોટાઇડ છે એવા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ જોડાઈને શું બનાવે? ન્યુક્લિક એસિડ બનાવે. ક્લિયર? તો તમે જો પોલિસેકેરાઇડ છે તો તમને જે ગ્લુકોઝ જે પરમાણુ છે, જે અણુ છે એના મોનોમરથી તમને જોડાયેલું તમને જોવા મળે. પ્રોટીન છે તો એમિનો એસિડથી તમને જોડાઈને તમને બને. ન્યુક્લિક એસિડ છે ન્યુક્લિયોટાઇડથી તમને જોડાઈને તમને બને. તો આનો કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ જે મહાજૈવ અણુ છે એ સૂક્ષ્મ પરમાણુઓનું પોલિમર છે. ક્લિયર? સૂક્ષ્મ પરમાણુઓનું તમને પોલિમર તમને જોવા મળે. ક્લિયર? તો મુખ્યત્વે તમને 3 પ્રકારના મહાજૈવ અણુ તમને જોવા મળે: પોલિસેકેરાઇડ, પ્રોટીન અને ન્યુક્લિક એસિડ. હવે અહીંયા આપણે આ એસિડ અદ્રાવ્ય પૂલની અંદર પણ તમને જોવા મળશે. હવે એસિડ અદ્રાવ્ય પૂલમાં તમને લિપિડ પણ તમને જોવા મળશે. શું જોવા મળશે? લિપિડ. ક્લિયર? પરંતુ લિપિડ છે મહાજૈવ અણુ નથી. એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલું છે અને જ્યારે આપણે એનસીઈઆરટીનો પોઈન્ટ આપણે ડિસ્કશન કરશું ત્યારે ફરીથી ડિસ્કશન કરશું કે લિપિડ છે એ તમને એસિડ અદ્રાવ્ય પૂલમાં જોવા મળવા છતાં પણ તમને સૂક્ષ્મ જૈવોનું શું કામ આપણે કહીએ છીએ એ આપણે જ્યારે એનસીઈઆરટી પ્રમાણે ડિસ્કશન કરશું ત્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એ જોશું. ક્લિયર? અત્યારે એટલું યાદ રાખો કે મહાજૈવોનું તમને 3 પ્રકારના જોવા મળે. ક્યાં જોવા મળે? એક તો પોલિસેકેરાઇડ, બીજું છે પ્રોટીન અને ત્રીજું છે ન્યુક્લિક એસિડ. ક્લિયર? તેમાંથી આપણે સૌપ્રથમ આપણે પોલિસેકેરાઇડ વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. કોના વિશે? પોલિસેકેરાઇડ. ક્લિયર? હવે પોલિસેકેરાઇડમાં એક વસ્તુ યાદ રાખજો, જો એક અણુ હશે તો આપણે એને શું કહેવાય? મોનો કહેવાય. તો આ એક અણુ તમને શર્કરાનો જોવા મળે તો આપણે શું કહેવાય? મોનોસેકેરાઇડ. 2 હોય તો આપણે શું કહેવાય? ડાયસેકેરાઇડ. ક્લિયર? 3 થી 9 હોય તો એને આપણે શું કહેવાય? ઓલિગો. શું કહેવાય? ઓલિગોસેકેરાઇડ. હવે 10 થી વધુ હોય, ક્લિયર, તો એને શું કહેવાય? પોલિસેકેરાઇડ. ક્લિયર? એક અણુ હોય તો મોનોસેકેરાઇડ, 2 અણુ હોય તો ડાયસેકેરાઇડ, 3 થી 9 અણુ હોય તો ઓલિગોસેકેરાઇડ કહેવાય અને આપણે 10 થી વધારે અણુ હોય તો એને આપણે શું કહેવાય? કે પોલિસેકેરાઇડ. ક્લિયર? 10 કે 10 થી વધુ અથવા આપણે 9 થી વધુ હોય તો પણ આપણે એ પણ એક જ થયું. 10 કે 10 થી વધુ અથવા 9 થી વધુ બે એક જ થયું. ક્લિયર? તો 9 થી વધુ હોય તેને આપણે પોલિસેકેરાઇડ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? આપણે પોલિસેકેરાઇડ એટલે શું કે કોઈ મોનોમર છે એ તમને 9 થી વધુ મોનોમર છે જોડાય તમને પોલિસેકેરાઇડની રચના કરે. ક્લિયર? 10 અણુ પણ આવે, 20 અણુ આવે, 500 આવે, 1000 પણ અણુ આવે, 20,000 અણુ પણ તમે જોડાઈ શકે. ક્લિયર? તો એક પોલિસેકેરાઇડની તમને રચના કરે. ક્લિયર? હવે પોલિસેકેરાઇડ શું છે એ આપણે ડિસ્કશન કરીએ. તો પોલિસેકેરાઇડ શું છે? હમણાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે પોલિસેકેરાઇડ છે 9 કરતાં વધુ મોનોસેકેરાઇડ એકમોથી બનેલી એક લાંબી સાંકળ છે. ક્લિયર? આવી રીતે તમને એક પછી એક તમને આવી રીતે સાંકળથી તમને જોવા મળે. ક્લિયર? આને શું કહેવાય? પોલિસેકેરાઇડ આપણે કહી શકીએ. પોલિસેકેરાઇડ એટલે શું કે 9 થી વધારે અણુ મોનોસેકેરાઇડના અણુ એકબીજા સાથે જોડાઈ જાય તો આપણે શું કહેવાય? પોલિસેકેરાઇડ કહેવાય. ક્લિયર? અને તે સ્વાદમાં મીઠી નથી. શું કહે છે? સ્વાદમાં મીઠી નથી એટલે શું કે એ તમે સ્વાદમાં તમને ગળીએ તમને જોવા ન મળે. આપણે રોટલી ખાઈએ છીએ, ક્લિયર, રોટી ખાઈએ તો એની અંદર તમને સ્ટાર્ચ તમને જોવા મળે. શું જોવા મળે? સ્ટાર્ચ તમને જોવા મળે. હવે સ્ટાર્ચ છે એ તમને પોલિસેકેરાઇડ છે. શું છે? પોલિસેકેરાઇડ. તો તમે એવું જોયું કે રોટલી છે તમને ગળી તમને લાગે એવું તમે જોયું ન હોય. શું કામ? કારણ કે એ તમને પોલિસેકેરાઇડ છે. ક્લિયર? તો પોલિસેકેરાઇડ તમે હંમેશા તમને ક્યારેક ગળ્યાપણું તમને એમાં જોવા મળે નહીં. ક્લિયર? તો તમને પોલિસેકેરાઇડ છે મુખ્યત્વે 2 પ્રકારના તમને જોવા મળે. એક હોમોપોલિસેકેરાઇડ. હોમો એટલે કે સમ પોલિસેકેરાઇડ. શું કહેવાય? સમ.
ક્લિયર? શું કહેવાય? સમ પોલિસેકેરાઇડ. સમ એટલે સરખું. તો એક જ પ્રકારના મોનોમરથી જોડાઈને જે બને એને શું કહેવાય? સમ પોલિસેકેરાઇડ અથવા હોમો પોલિસેકેરાઇડ. શું કહેવાય? એક જ પ્રકારના અણુઓથી બનીને જે આખી લાંબી સાકર બનાવે એને શું કહેવાય? હોમો પોલિસેકેરાઇડ. તો એના એક્ઝામ્પલ છે સ્ટાર્ચ. તો સ્ટાર્ચ છે તમને આલ્ફા ડી ગ્લુકોઝનું બનેલું છે. ગ્લાયકોજન છે એ પણ આલ્ફા ડી ગ્લુકોઝનું બનેલું છે. સેલ્યુલોઝ છે તમને બીટા ડી ગ્લુકોઝનું બનેલું છે. કાઇટિન છે એન એસિટેલેમાઇન ગ્લુકોસેમાઇનનું બનેલું છે. અને ઇન્યુલિન છે તમને ફ્રુક્ટોઝનું બનેલું છે. ક્લિયર? સમજાય છે? તો સ્ટાર્ચ છે આલ્ફા ડી ગ્લુકોઝ, આલ્ફા ડી આલ્ફા ડી આલ્ફા ડી આલ્ફા ડી, એવી રીતે ઘણા બધા આલ્ફા ડી ગ્લુકોઝ જોડાય તમને સ્ટાર્ચ બનાવે. ગ્લાયકોજન છે એમાં પણ આલ્ફા ડી આલ્ફા ડી આલ્ફા ડી એવી રીતે જોડાઈને તમને સ્ટાર્ચ બનાવે. પછી આપણે સેલ્યુલોઝ છે એ બીટા ડી બીટા ડી બીટા ડી બીટા ડી એવી રીતે જોડાઈને તમને બનાવે. કાઇટિન છે તમને એન એસિટેમાઇન ગ્લુકોસેમાઇનથી બને. અને ઇન્યુલિન છે તમને ફ્રુક્ટોઝથી બને. આમાં એવું ન બને કે સ્ટાર્ચ છે આલ્ફા ડી પછી ક્યારેક અમુક અણુ આલ્ફા ડીના જોવા મળે, અમુક બીટા ડી ગ્લુકોઝના જોવા મળે, અમુક તમને ફ્રુક્ટોઝના અણુ જોવા મળે. એવું તમને જોવા મળે નહીં. એક અણુ આલ્ફા ડી તો બધા જ અણુ આલ્ફા ડી, એક અણુ બીટા ડી તો બધા જ અણુ બીટા ડીના તમને જોવા મળે. ક્લિયર? તેને આપણે શું કહેવાય? હોમો પોલિસેકેરાઇડ કહેવામાં આવે અથવા સમ પોલિસેકેરાઇડ કહેવામાં આવે. ક્લિયર? પછી વિષમ પોલિસેકેરાઇડ. વિષમ પોલિસેકેરાઇડ એટલે શું? કે એકથી વધારે અણુઓ જોડાય. એકથી વધારે એટલે શું? એકથી વધારે પ્રકારના અણુઓ જોડાય. ક્લિયર? તો કઈ રીતે આવે? ગ્લુકોઝ આ જોડાય, બરોબર છે. આલ્ફા ડી પ્લસ બીટા ડી પ્લસ તમને ફ્રુક્ટોઝ. આ હું તમને એક્ઝામ્પલ આપું છું. એક કરતાં વધારે અણુ જોડાય તો એને આપણે શું કહેવાય? વિષમ પોલિસેકેરાઇડ કહેવામાં આવે. ક્લિયર? તો એકથી વધારે પ્રકારના મોનોસેકેરાઇડથી બનેલા હોય એને શું કહેવાય? વિષમ પોલિસેકેરાઇડ કહેવામાં આવે. ઉદાહરણ છે પેક્ટિન. ક્લિયર? પછી પેપ્ટિડોગ્લાયકેન. હવે પેપ્ટિડોગ્લાયકેન શું છે? આપણે ચેપ્ટર 8ની અંદર આપણે ડિસ્કશન કરેલું છે. યાદ કરો કે મેં જ્યારે તમને શું કીધેલું હતું કે પેપ્ટિડોગ્લાયકેન શેમાં જોવા મળે? તો બેક્ટેરિયાની કોષ દિવાલ હોય એમાં તમને જોવા મળે. શેમાં જોવા મળે? બેક્ટેરિયાની કોષ દિવાલ હશે એમાં તમને શું જોવા મળે? પેપ્ટિડોગ્લાયકેન. અને પેપ્ટિડોગ્લાયકેન છે એ NAM અને NAG એનું પોલિમર છે. એન એસિટેમાઇલ ગ્લુકોસેમાઇન અને એન એસિટાઇલ મરમ્યુરિક એસિડ. તો આ બે પોલિમર છે એનું તમને જોવા મળે. બે મોનોમર છે, સોરી, આ બે મોનોમર છે. અને એવા ઘણા બધા મોનોમર એકબીજા સાથે જોડાઈને તમને પેપ્ટિડોગ્લાયકેનની રચના તમને જોવા મળે. ક્લિયર? તો આવી રીતે જોવા મળે. GM એવી રીતે. તો આવી રીતે ઘણી બધી તમને મોનોસેકેરાઇડ જોડાઈને તમને આખી પોલિસેકેરાઇડની રચના તમને જોવા મળે. અને આમાં તમે જુઓ તો એક અણુ એન એસિટાઇલ ગ્લુકોસેમાઇનનો છે, એક અણુ એન એસિટાઇલ મરમ્યુરિક એસિડ. તો બે અલગ અલગ પ્રકારના અણુ થઈ ગયા અને એનાથી જે પોલિસેકેરાઇડની રચના થાય એને શું કહેવાય? વિષમ પોલિસેકેરાઇડ કહેવામાં આવે. ક્લિયર? શું કહેવાય? વિષમ પોલિસેકેરાઇડ કહેવામાં આવે. હવે આપણે પોલિસેકેરાઇડની રચના દરમિયાન તમને પાણીના અણુઓ દૂર થાય છે. આપણે ઓલરેડી આ વાત આપણે ખ્યાલ છે કે કોઈ પણ જૈવિક અણુ તમને જોડાશે એટલે પાણીનો અણુ તમને દૂર થતો તમને જોવા મળશે. કોઈ પણ જૈવિક અણુ જોડાશે, બે જોડાશે તો એક પાણીનો દૂર થશે, ત્રણ જોડાશે તો બે. તો એવી રીતે જેટલા પણ અણુ જોડાશે એ પ્રમાણે પાણીના અણુ તમને દૂર થતા તમને જોવા મળે. ક્લિયર? તો અહીંયા શું છે? આપણે માની લઈએ કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. ક્લિયર? તો આપણે નંબર પર આપણે ગ્લુકોઝ છે એ જોડાશે તો તમને એનાથી આ ગ્લુકોઝનું સ્ટ્રક્ચર છે. ક્લિયર? C6H12O6. ક્લિયર? આમાંથી શું રિમૂવ થઈ ગયું? H2O. ક્લિયર? શું રિમૂવ થઈ ગયું? H2O. તો બે હાઇડ્રોજન નીકળી ગયા તો શું થઈ ગયું? C6H10 એક ઓક્સિજન તો શું થઈ ગયું? O5. ક્લિયર? ક્લિયર? તો આ શું થઈ ગયું? આવી રીતે તમને અણુ જોવા મળે અને પ્લસ H2O તમને રિમૂવ થતું તમને જોવા મળે. ક્લિયર? તો આ સૂત્ર અહીંયા તમને એ જ આપેલું છે કે NC6H12O6. ક્લિયર? પ્લસ એમાંથી તમને C6H10O5 તમને રિમૂવ થયું અને H2O તમને રિમૂવ થયું. ક્લિયર? તો પોલિસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું થાય? C6H10O5N. ક્લિયર? હવે માની લ્યો હવે આ સૂત્રમાં તમે કિંમત મૂકો. હવે તમને કોઈ એમ કહે કે 500 ગ્લુકોઝના આપણે 50 લઈએ, ચાલો 50 ગ્લુકોઝના અણુ છે જોડાય છે તો કેટલા પાણીના અણુ દૂર થાય છે આપણે જોવું છે. ક્લિયર?
તો 50 ગ્લુકોઝ છે તો આપણે અહીં એન તરીકે આપણે શું લેવાનું 50 લેવાનું તો શું થાય C6H12O6 ક્લિયર સમજાણું હવે આપણે એન તરીકે અહીંયા 50 લેવાનું છે તો શું થશે C6H10O5 50 પ્લસ 50H2O ક્લિયર સમજાઈ ગયું માઇનસ અહીંયા સોરી અહીંયા માઇનસ આવશે ક્લિયર તો એટલા H2O નો અણુ છે તમને રિમૂવ થતા તમને જોવા મળશે ક્લિયર સમજાય છે તો જેટલા અણુ જોડાશે એ પ્રમાણે તમને પાણીના અણુ તમને દૂર થતા તમને જોવા મળે ક્લિયર તો પોલિસેકેરાઇડનું સામાન્ય સૂત્ર શું થઈ ગયું C6H10O5 ક્લિયર C6H10O5 ક્લિયર C6H10O5 કાઉન્સ પૂરો અને N એ તમને પોલિસેકેરાઇડનું તમને સૂત્ર થઈ ગયું ક્લિયર હવે આની અંદર તમે 50 અણુ મૂકો તો એ પ્રમાણે તમને પોલિસેકેરાઇડનું તમને સૂત્ર તમને મળી જાય ક્લિયર 60 મૂકો તો એ પ્રમાણે પોલિસેકેરાઇડનું તમને સૂત્ર મળે ક્લિયર હવે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા ટોપિક છે એના વિશે આપણે ડિસ્કશન હવે આપણે કરીએ તો આપણે શું કીધું કે કોઈ પણ અણુ છે ક્લિયર આપણે કોઈ પણ બે અણુને આપણે જોયા ધ્યાનથી સાંભળજો કોઈ પણ બે અણુને આપણે જોયા તો શું થયું પાણીનો અણુ દૂર થયો કોઈ પણ બે અણુ એડ કર્યા જોડાના તો પાણીનો અણુ છે તમને રિમૂવ થતો તમને જોવા મળે ક્લિયર તો પાણીનો અણુ દૂર થયો તો શું કહેવાય ડિહાઇડ્રેશન શું કહેવાય ડિહાઇડ્રેશન આપણા શરીરમાંથી પાણી દૂર થઈ જાય ઓછું થઈ જાય તો આપણે શું થાય આપણે શું કહીએ કે આ વ્યક્તિને ડિહાઇડ્રેશન થઈ ગયું પાણી શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું તો કોઈ પણ બે અણુ જોડાશે તો પાણી રિમૂવ થઈ ગયું તો શું કહેવાય ડિહાઇડ્રેશન અને બે અણુ જોડાય છે તો શું કહેવાય સિન્થેસિસ આખી જે પ્રક્રિયા છે પોલિસેકેરાઇડ બનવાની એને શું કહેવાય ડિહાઇડ્રેશન સિન્થેસિસ શું કહેવાય ડિહાઇડ્રેશન સિન્થેસિસ આપણે ઓલરેડી આ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કરેલો છે ફરીથી તે આપણે ડિસ્કશન કરીએ કે કોઈ પણ બે અણુ જોડાશે ક્લિયર તો એક પાણીનો અણુ દૂર થશે અને બે અણુ જોડાશે તો આપણે શું કહેવાય ડિહાઇડ્રેશન સિન્થેસિસ ક્લિયર હવે આપણે જે અહીં તો અહીંયા આપેલું ઇમેજ આપેલી છે એમાં શું છે તમે જુઓ અહીંયા શું છે બે અણુ તમે એક અણુ અહીં જોડાયેલો છે એક ગ્લુકોઝનો અણુ છે એને તમે પાણીમાં એડ કરો તો એ ગ્લુકોઝ જ રહેશે એમાંથી એકેય અણુ તમે કંઈ એમાં તમને કંઈ ચેન્જ તમને જોવા નહીં મળે ક્લિયર તો તમને હાઇડ્રોલાઇસિસ તમને જોવા નહીં મળે હાઇડ્રોલાઇસિસ એટલે શું કે એમાં તમે એડ કરો પાણીને એડ કરો તો બે અણુ છે એનું લાઇસિસ થઈ જાય પાણી એડ કરવાથી બે અણુ છૂટા પડે એને શું કહેવાય હાઇડ્રોલાઇસિસ ક્લિયર ડાયસેકેરાઇડ બે અણુ છે ક્લિયર એમાં પાણીનો એક અણુ એડ કર્યો ક્લિયર તો બે મોનોસેકેરાઇડમાં કન્વર્ટ થઈ ગયું શું થઈ ગયું બે મોનોસેકેરાઇડમાં કન્વર્ટ થઈ ગયું તો આને શું કહેવાય હાઇડ્રોલાઇસિસ પ્રક્રિયા કહેવાય શું કહેવાય હાઇડ્રોલાઇસિસ ક્લિયર ક્લિયર તો હાઇડ્રોલાઇસિસ પ્રક્રિયા એટલે શું કે બે અણુ હશે એમાં તમે પાણી એડ કરો તો બે અણુ છૂટા પડી જશે અને ક્લિયર તો બે અણુ છૂટા પડે એને શું કહેવાય હાઇડ્રોલાઇસિસ ક્લિયર તો અહીંયા તમે જુઓ 2 4 6 અને 8 અણુ છે ક્લિયર તો 8 અણુ છે તો એ પ્રમાણે તમે પાણીના એડ કર્યા તો 8 અણુ છે તમને છૂટા પડી ગયા તમને જોવા મળે તો આ પ્રક્રિયા છે એને શું કહેવાય હાઇડ્રોલાઇસિસ કહેવામાં આવે ક્લિયર એવી જ રીતે આપણે પાચનની પ્રક્રિયા પણ આવી રીતે જ તમને જોવા મળે પાચનની પ્રક્રિયા એટલે શું કે જે મોટા અણુ છે એને નાના અણુ છે એમાં કન્વર્ટ કરવાનું એને શું કહેવાય પાચન કહેવાય ક્લિયર મોટા અણુ છે એમાંથી નાના અણુ છે એમાં કન્વર્ટ કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય પાચન કહેવામાં આવે ક્લિયર આપણે જે રોટલી ખાઈએ છીએ તો એની અંદર તમને સ્ટાર્ચ તમને જોવા મળે શું જોવા મળે સ્ટાર્ચ તમને જોવા મળે ક્લિયર હવે સ્ટાર્ચ છે એ મોટો અણુ થઈ ગયો એનું તમે ટુકડામાં તમે ખાવ ક્લિયર એટલે શું થશે એનું ધીરે ધીરે એનું પાચન થશે છેલ્લે તમને એનું ગ્લુકોઝમાં તમને રૂપાંતર તમને થતું તમને જોવા મળશે ક્લિયર હવે એક ઇમ્પોર્ટન્ટ વાત એ છે આપણે નીટ રિલેટેડ નથી પણ આ પોઈન્ટ અહીંયા આવ્યો એટલે તમને યાદ કરાવી દઉં
કે તમને એવું તમે ઘણી વખત એવો અનુભવ કરેલો હશે કે જ્યારે તમે ઘણી વખત તમે લાંબો સમય સુધી તમે રોટલીને તમે ચાવીને તમે ખાઓ, એટલે તમે ધીરે ધીરે ચાવો અને ધીરે ધીરે રોટલીને તમે ખાઓ તો શું થશે, રોટલી છે એમાં સ્ટાર્ચ આવેલું છે. શું આવેલું છે? સ્ટાર્ચ આવેલું છે. રોટલીની અંદર શું આવેલું છે? સ્ટાર્ચ આવેલું છે. ક્લિયર? હવે આપણે જ્યારે આના પછી આપણે જો 16મું ચેપ્ટર આપણે શરૂઆત કરશું તો એની અંદર આપણે એક વસ્તુ એ ભણશું કે આપણી લાળ ગ્રંથિ આવેલી હોય. શું આવેલી હોય? આપણા શરીરમાં એ લાળ ગ્રંથિ આવેલી હોય અને એમાં એમાઇલેઝ ઉત્સેચક આવેલો હોય. કયો આવેલો? એમાઇલેઝ. કયો ઉત્સેચક આવેલો હોય? એમાઇલેઝ. હવે સ્ટાર્ચ છે, ક્લિયર? સ્ટાર્ચ ઉપર એમાઇલેઝ ઉત્સેચક કામ કરશે અને માલ્ટોસમાં કન્વર્ટ કરશે. શેમાં? માલ્ટોસ. માલ્ટોસ એટલે શું થઈ ગયું? આપણે યાદ કરો, માલ્ટોસ શું છે? ડાઇસેકેરાઇડ છે. શું છે? માલ્ટોસ છે એ શું છે? ડાઇસેકેરાઇડ. અને ડાઇસેકેરાઇડ છે એટલે શું થશે? એ સ્વાદમાં તમને ગળ્યું પણ જોવા મળશે. ક્લિયર? તો જ્યારે તમે રોટલીને તમે ધીરે ધીરે વધારે લાંબો સમય સુધી તમે ચાવીને ખાશો એટલે શું થશે કે રોટલીની અંદર સ્ટાર્ચ હશે અને આપણે લાળ ગ્રંથિની અંદર જે એમાઇલેઝ ઉત્સેચક હશે એ સ્ટાર્ચ ઉપર પ્રક્રિયા કરશે અને છેલ્લે માલ્ટોસમાં કન્વર્ટ કરશે. ક્લિયર? તમે ઘણા વ્યક્તિ એવું કહેતા હશે કે જો તમે પાચન સરખી રીતે ન થતું હોય તો તમે ધીરે ધીરે રોટલીને તમે ચાવીને ખાઓ. તમે ધીરે ધીરે રોટલીને તમે ચાવીને ખાશો તો શું થશે કે જે રોટલીનું જે આપણે ખોરાક ખાઈએ છીએ એનું 50% ભાજન તમારું અહીંયા જ થઈ જાય. અંદર પછી જે જઠરમાં જે પાચન થશે એ બાકીની અમુક જ પ્રક્રિયા તમારે કરવી પડશે. ક્લિયર? સમજાય છે? તો એમાઇલેઝ ઉત્સેચક એની અંદર આવેલો હોય એટલે આપણે જ્યારે લાંબો સમય સુધી રોટલીને તમે ચાવીને ખાશો તો રોટલીનો સ્વાદ છે તમને ગળ્યાપણું જેવું તમને લાગશે. ક્લિયર? હવે આપણે પોલિસેકેરાઇડ વિશે આપણે ડિસ્કશન કરીએ તો પોલિસેકેરાઇડના મુખ્યત્વે તમને બે પ્રકાર તમને જોવા મળે. કયા બે પ્રકાર જોવા મળે? ખોરાકનો સંગ્રહ કરતા હોય એવા પોલિસેકેરાઇડ. ક્લિયર? ખોરાકનો સંગ્રહ કરતા હોય એવા પોલિસેકેરાઇડ અને બંધારણીય પોલિસેકેરાઇડ. ખોરાકનો સંગ્રહ એટલે શું? કે ખોરાક તરીકે એનો સંગ્રહ સ્વરૂપે એનો યુઝ થતો હોય. ક્લિયર? અને બંધારણ સ્વરૂપે એટલે શું? કે એનું બંધારણમાં એનો ઉપયોગ થતો હોય. ક્લિયર? આપણે સ્ટાર્ચ છે, ક્લિયર? ગ્લાયકોજન છે. ક્લિયર? એમાં બંધારણીય પોલિસેકેરાઇડમાં સેલ્યુલોઝ છે, કાઇટિન છે. ક્લિયર? તો જે સ્ટાર્ચ અને ગ્લાયકોજન છે ખોરાકનો સંગ્રહ કરે. જ્યારે આપણે સેલ્યુલોઝ છે વનસ્પતિની કોષ દિવાલમાં આવેલું હોય. કાઇટિન છે એ તમને ફૂગની કોષ દિવાલમાં તમને જોવા મળે. અને અમુક પ્રાણી છે બરોબર, જે એક કોષી પ્રાણી છે એની અંદર પણ તમને એ જોવા મળે. ક્લિયર? તો જે બંધારણીય ઘટક છે એટલે શું કે કોઈના બંધારણમાં એ ઉપયોગ કરતા હોય તો વનસ્પતિ કોષની કોષ દિવાલમાં સેલ્યુલોઝ આવેલું છે. ક્લિયર? કાઇટિન છે તમને ફૂગની કોષ દિવાલમાં આવેલું છે. તો જે એનો બંધારણમાં એનો ઉપયોગ કરવામાં આવે એને શું કહેવાય? બંધારણીય પોલિસેકેરાઇડ કહેવામાં આવે. અને જે ખોરાકનો સંગ્રહ કરતા હોય એને શું કહેવાય? ખોરાક સંગ્રહ પોલિસેકેરાઇડ. ક્લિયર? તેમાં સૌપ્રથમ આપણે ખોરાક સંગ્રહ પોલિસેકેરાઇડ છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો એની અંદર તમને બે પ્રકાર તમને જોવા મળે. એક સ્ટાર્ચ જોવા મળે અને બીજું છે ગ્લાયકોજન. શું જોવા મળે? સ્ટાર્ચ અને ગ્લાયકોજન. હમણાં આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે. તો ખોરાક સંગ્રહ કરતા બે પોલિસેકેરાઇડ છે ક્યાં? એક સ્ટાર્ચ અને બીજું છે ગ્લાયકોજન. ક્લિયર? અત્યારે આપણે સમ પોલિસેકેરાઇડની જ આપણે ડિસ્કશન કરીએ છીએ. હોમો પોલિસેકેરાઇડ વિશે જ આપણે અત્યારે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? હવે એની અંદર આપણે સ્ટાર્ચનું આપણે જોઈએ તો સ્ટાર્ચ એટલે શું કે આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે. શેનું છે? આલ્ફા ડી ગ્લુકોઝનું તમને પોલિમર તમને જોવા મળે. અને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ શું છે આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ. ક્લિયર? મેં તમને વાત કરેલી હતી કે જો તમને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ શું છે તમને ખ્યાલ નહીં હોય તો તમે પોલિસેકેરાઇડ શું છે તમને ખ્યાલ આવશે નહીં. ક્લિયર? તો આપણે પોલિસેકેરાઇડને આપણે સમજવા માટે આપણે આલ્ફા ડી ગ્લુકોઝ શું છે અને બીટા ડી ગ્લુકોઝ શું છે તમને ખ્યાલ હોવો જરૂરી છે. ક્લિયર? આપણે આગળના તમે લેક્ચર તમે જોશો તો તમે ત્યાંથી તમને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ શું છે એની માહિતી પણ તમને મળી જશે. પરંતુ આપણે એક વખત આપણે રિવિઝન કરી લઈએ કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ તમને બંધારણમાં તમને શું ફેર છે. ક્લિયર? તો આ શું છે?
આપણે અત્યારે ગ્લુકોઝનું બંધારણ આપણે ડ્રો કરીએ છીએ. ક્લિયર? અહીંયા શું જોવા મળે? આ પહેલો કાર્બન, બીજો, ત્રીજો, 4, અહીંયા 5 અને અહીંયા 6. તો અહીંયા CH2OH આવે. ક્લિયર? હવે અહીંયા H અને અહીંયા OH. ક્લિયર? શું છે? બાકી તો બધા અહીં HOH જ આવશે. અને અહીંયા H. ક્લિયર? તો તમે જુઓ OH અને આ CH2OH બે વિરુદ્ધ દિશામાં છે. ક્લિયર? તેને આપણે શું કહેવાય? આલ્ફા ડી ગ્લુકોઝ કહેવામાં આવે. અને જો બે એક જ દિશામાં જોવા મળે તો આપણે શું કહેવામાં આવે? બીટા ડી ગ્લુકોઝ તરીકે આપણે એને ઓળખવામાં આવે. ક્લિયર? તો આ જે ગ્લુકોઝ છે કયું છે? આલ્ફા ડી ગ્લુકોઝ. ક્લિયર? હમણાં આગળ પણ આપણે જોશું કે કઈ રીતેનું પોલિમર બને. ક્લિયર? તો એ આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર કયો સ્ટાર્ચ છે એ શું છે? આલ્ફા ડી ગ્લુકોઝનું તમને પોલિમર છે. પ્રકાશ સંશ્લેષણની અંતિમ ઉત્પાદન છે. શું કહે છે? કે પ્રકાશ સંશ્લેષણનું અંતિમ ઉત્પાદન છે. શું છે? પ્રકાશ સંશ્લેષણનું તમે અંતિમ ઉત્પાદન તરીકે ઓળખવામાં આવે. ક્લિયર? એટલે શું કહે છે કે તમે વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ તમે સ્ટાર્ચ સ્વરૂપે થાય. હવે એ જોતા પહેલાં આપણે એક પોઈન્ટ આપણે એક ડિસ્કશન આપણે એ કરી લઈએ કે તમને આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. હું તમને જે પોઈન્ટ તમને ડિસ્કશન કરું છું એ પોઈન્ટ આગળ તમારા 11મા ચેપ્ટરમાં પણ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ આપણે આ પોઈન્ટ અહીંયા આવ્યો એટલે આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? હવે તમને બધાને ખ્યાલ જ હશે કે વનસ્પતિની અંદર ખોરાક બને છે તો કયા સ્વરૂપે બને? તો ગ્લુકોઝ સ્વરૂપે ખોરાકનો બને. ક્લિયર? તો ખોરાકનું નિર્માણ કયા સ્વરૂપે થાય? ગ્લુકોઝ સ્વરૂપે થાય. સમજાણું? તમે પ્રકાશ સંશ્લેષણની ઘટના છે, આખી પ્રક્રિયા છે, તમે ઓલરેડી તમે એના ઓવરવ્યૂ વિશે તમે ધોરણ 10ની અંદર તમે સ્ટડી કરેલું જ હશે અને તમને ખ્યાલ પણ હશે કે પ્રકાશ સંશ્લેષણની અંદર તમારે ગ્લુકોઝનું તમને નિર્માણ થાય. ક્લિયર? તો ગ્લુકોઝનું નિર્માણ પ્રકાશ સંશ્લેષણને અંતે થયું. ક્લિયર? હવે વનસ્પતિ છે. ક્લિયર? તો એની અંદર તમને મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ બધી જગ્યાએ બધા જ અંગો તમને જોવા મળે. અને પ્રકાશ સંશ્લેષણ તમને ક્યાં થશે? ખાલી જ્યાં હરિતકણ હશે ત્યાં. અને હરિતકણ તમને ક્યાં જોવા મળે? તો ખાલી તમને પર્ણની અંદર તમને જોવા મળે. તો આપણે મૂળ છે, પ્રકાંડ છે, તો એ કઈ રીતે ખોરાક ત્યાં પહોંચે? તો શું કરવું પડે? ખોરાકને એક જગ્યાએથી તમારે બીજી જગ્યાએ તમારે લઈ જવો પડે. તો એને ખોરાકનું સ્થળાંતર કર્યું કહેવાય. ક્લિયર? ખોરાકનું સ્થળાંતર તમને સુક્રોઝ સ્વરૂપે થાય. ક્લિયર? ખોરાકનું સ્થળાંતરણ કયા સ્વરૂપે થાય? તમને સુક્રોઝ. સુક્રોઝ શું છે? ડાયસેકેરાઇડ છે. ક્લિયર? અને સુક્રોઝ શેનું બનેલું છે? ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. આપણે આપણ ઓલરેડી આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? અને વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય. સંગ્રહ શેના સ્વરૂપે? સ્ટાર્ચ સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? આપણે જે બટેટા ખાઈએ છીએ તો બટેટા શું છે? સ્ટાર્ચ જ છે. એની અંદર તમને સ્ટાર્ચ તમને જોવા મળે. તો વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે જોવા મળે? સ્ટાર્ચ સ્વરૂપે તમને ખોરાકનો સંગ્રહ થતો તમને જોવા મળે. આ પોઈન્ટ યાદ રાખજો કે વનસ્પતિની અંદર ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ સ્વરૂપે થાય, ખોરાકનું સ્થળાંતર સુક્રોઝ સ્વરૂપે થાય અને ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થશે? સ્ટાર્ચ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર? આ વસ્તુ યાદ રહી. તો શું થયું? વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણની અંતિમ ઉત્પાદન કયું થયું? સ્ટાર્ચ થયું. ક્લિયર? હવે એની અંદર તમને બે ઘટકો આવેલા છે, એક એમાઇલોઝ અને બીજું છે એમાઇલોપેક્ટિન. ક્લિયર? તો સ્ટાર્ચ છે બે ઘટકોનું બનેલું છે, એમાઇલોઝ પ્લસ એમાઇલોપેક્ટિન. ક્લિયર? હવે આપણે એમાઇલોઝ શું છે આપણે એ ડિસ્કશન કરીએ. એમાઇલોપેક્ટિન શું છે એ ડિસ્કશન કરીએ એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે કે સ્ટાર્ચ છે શું. ક્લિયર? તો એમાઇલોઝની વાત કરવામાં આવે તો સ્ટાર્ચના 20 થી 30% તમને જોવા મળે. માની લો કે 100% સ્ટાર્ચ છે, તેમાંથી 20% સ્ટાર્ચ છે એ એમાઇલોઝ સ્વરૂપે તમને જોવા મળે. શેના સ્વરૂપે જોવા મળે? એમાઇલોઝ સ્વરૂપે તમને 20 થી 30% સ્ટાર્ચ તમને જોવા મળે. બીજું શું છે? અશાખિત છે. અશાખિત એટલે શું? એ તમને આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? શાખિત હોય તો શું થઈ ગઈ? અહીંથી શાખા પડી ગઈ, અહીંથી નવો એક આખી ચેન થઈ ગઈ. ક્લિયર? અહીંથી શાખા પડી ગઈ. ક્લિયર?
આને શું કહેવાય? શાખિત કહેવામાં આવે. આને શું કહેવાય? શાખિત કહેવામાં આવે. પરંતુ અહીંયા શું છે કે એમાઇલોસ છે તમને અશાખિત તમને જોવા મળે. ક્લિયર? તો તમને અશાખિત એટલે તમને આ સ્વરૂપે તમને જોવા મળે. અને અશાખિત એટલે વલયાકાર સ્વરૂપે હોય. અમે તમને એકદમ રેખીય સ્વરૂપે કીધું, પરંતુ રેખીય સ્વરૂપે તમને આ રીતે ન હોય, વલયાકાર સ્વરૂપે હોય. કઈ રીતે હોય આપણે હવે જોઈએ. ક્લિયર? તો આવી રીતે હોય. અહીં એક ગ્લુકોઝ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો આવી રીતે આમ તમને જોડાયેલા તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે આને ઝૂમ કરીએ, બરોબર છે? આ ભાગને આપણે ઝૂમ કરીએ તો શું થશે? ક્લિયર? તો હજી આખો એટલો ભાગ છે, આખો એટલો ભાગ છે, એમાં તમને 8 ગ્લુકોઝ આવેલા છે. કેટલા? 8. 1 2 3 4 5 6 7 ને 8. એ રીતે તમને 8 ગ્લુકોઝ આવેલા છે. તો આવી અંદર અહીં કેટલા ગ્રુપ તમને જોવા મળે? આ 1, આ 2 3 4 5 એવી રીતે તમે જુઓ તો એક વલયાકાર છે. એટલે એક વલયાકાર એટલે શું થયું? આવી રીતનું થયું. આની અંદર તમને 8 ગ્લુકોઝ તમને જોવા મળે. કઈ રીતે હશે આપણે હમણાં ડિટેલમાં આપણે એની ફિગર પણ આપણે જોશું, પરંતુ આ તમને સમજવા માટે મેં તમને અહીંયા ડિસ્કશન કરેલું છે. ક્લિયર? આપણે શું છે? આ એમાઇલેસ છે, એમાઇલોસ છે. ક્લિયર? વલયાકાર બંધારણનું આપણે ડિસ્કશન કર્યું. અને દરેક વળાંકમાં 8 ગ્લુકોઝ આવેલા છે. ક્લિયર? એટલે એક વળાંક થઈ ગયો. ક્લિયર? તો એમાં તમને 8 ગ્લુકોઝ તમને જોવા મળે. અને એ ગ્લુકોઝનો અણુ છે. ક્લિયર? તો એક ગ્લુકોઝ, આ બીજો, આ ત્રીજો, ચોથો, આ પાંચમો, તેમાં તમને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. આલ્ફા 1,4 આપણે શું છે એ પણ આપણે ડિસ્કશન કરેલું છે કે એક ગ્લુકોઝનો પહેલા ગ્લુકોઝનો પહેલો કાર્બન બીજા ગ્લુકોઝના ચોથા કાર્બન જોડે તમને COC ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળે. તો આમાં તમને આલ્ફા 1,4 બંધ જોવા મળે. અને એક એમાઇલોસની અંદર તમને 200 થી 1000 જેટલા ગ્લુકોઝ પરમાણુ તમને જોવા મળે. કેટલા જોવા મળે? 200 થી 1000 ગ્લુકોઝ તમને જોવા મળે. શેની અંદર? એક એમાઇલોસની અંદર. ક્લિયર? એક એમાઇલોસની અંદર તમને 200 થી 1000 જેટલા ગ્લુકોઝના અણુ તમને જોવા મળે. ક્લિયર? ને આયોડિન સોલ્યુશન સાથે તમને વાદળી કાળો રંગ આપે. અને જ્યારે તમે આયોડિન સોલ્યુશન તમે એડ કરો, આયોડિન એટલે I2, ક્લિયર? તમે એડ કરો તો શું થશે? તો આપણે સેલ્યુલોસ છે, ક્લિયર? સોરી, આપણે એમાઇલોસ છે, શું કરશે? આવી રીતે તમને રંગ આપે. આવી રીતે છે. આપણે અત્યારે એમાઇલોસનું આપણે ડિસ્કશન કરીએ છીએ. તો એમાઇલોસ આવી રીતે છે. ક્લિયર? હવે તેમાં આયોડિન તમે એડ કરો. ક્લિયર? તો આયોડિન છે તમારે અહીંયા ફસાઈ જશે. આયોડિન અહીં એડ કરો તો અહીં આયોડિન છે આવી રીતે આમ ફસાઈ જશે. અને ફસાઈ જશે એટલે શું? ત્યાં તમને એ ગ્લુકોઝ વળી પ્રક્રિયા કરે અને છેલ્લે શું બનાવે? વાદળી જેવો ભૂરો રંગ જેવો તમને આપે. ક્લિયર? તો તમને આયોડિન સોલ્યુશન જોડે તમે પ્રક્રિયા કરાવો એમાઇલોસની તો તમને વાદળી કાળો રંગ જેવો તમને આપે. ક્લિયર? હવે કેવું બંધારણ છે? એટલે આપણે એમાઇલોસ છે. ક્લિયર? તો આપણે શું કીધું? આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે. કોનું છે? આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે. તો આલ્ફા ડી, આલ્ફા ડી, આલ્ફા ડી, આલ્ફા ડી અને આલ્ફા ડી. તો એવી રીતે 200 થી 1000 જેટલા ગ્લુકોઝના પરમાણુઓ એક રેખીય સ્વરૂપમાં તમને જોવા મળે. ક્લિયર? અહીંયા આલ્ફા 1,4, આલ્ફા 1,4, આલ્ફા 1,4 અને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તમને અહીંયા જોવા મળે. ક્લિયર? તો આપણે અત્યારે એમાઇલોસ છે આપણે એનું આપણે ડિસ્કશન કરીએ છીએ. હવે કઈ રીતે તમને આમાં વલયાકાર સ્વરૂપે જોવા મળે એ પણ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? હવે જુઓ, હવે આપણે જે એમાઇલોસ છે એમાં શું કીધું? એક ગ્લુકોઝનો પહેલો કાર્બન, બીજા ગ્લુકોઝનો ચોથો કાર્બન. ક્લિયર? અહીંયા તમને HOH જોવા મળે. અહીંયા શું જોવા મળે? HOH જોવા મળે. તો આ OH છે રિમૂવ થઈ ગયા એટલે તમને અહીંયા શું જોવા મળે? COC. ક્લિયર? અહીં તમે COCનું બંધ તમને જોવા મળે. અહીં COC. ક્લિયર? COC તમને જોવા મળે. તો COC પ્રકારનું તમને ગ્લાયકોસિડિક બંધનું તમને નિર્માણ થતું તમને જોવા મળે. ક્લિયર? હવે આપણે એમાઇલોસ છે. ક્લિયર? એટલે મેં તમને કીધું કે વલયાકાર સ્વરૂપે તમને જોવા મળે. ક્લિયર? તો આ તમે જોઈ શકો છો આની અંદર કે આ તમને શું જોવા મળે? વલયાકાર તમને જોવા મળે છે.
ક્લિયર? હવે તમે ગણતરી કરતા 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. આ 1 2 3 4 5 6 7 અને 8. ક્લિયર? આખે આખો જે આ ટર્ન છે બરોબર, અહીંથી શરૂ કરી અહીંયા સુધીનો ટર્ન છે. ક્લિયર? એટલે એક વળાંક વળ્યો તો એક વળાંકની અંદર તમને 8 જેટલા ગ્લુકોઝ તમને અહીં તમને જોવા મળે. ક્લિયર? અને તમે ક્યાંય જોઈ શકો આમાં ક્યાંય શાખા પડે છે, સતત આમાં વળાંક જ થાય છે. ક્લિયર? આને શું કહેવાય? અશાખી જોવા મળે. એમાઇલોસનું તમને શું એમાઇલોસ શું છે તો સ્ટાર્ચનો એક ભાગ છે, 20 થી 30% સ્ટાર્ચ બનાવે. આલ્ફા 1,4 ગ્લુકોઝ આલ્ફા ગ્લુકોઝનું બનેલું છે. એની અંદર તમને આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ જોવા મળે અને એની અંદર તમને વલય આકાર અને અશાખી તમને જોવા મળે અને 200 થી 1000 જેટલા ગ્લુકોઝના પરમાણુઓથી તમને એમાઇલોસની રચના થાય. ક્લિયર? સમજાણું એટલું? હવે આપણે એનો બીજો ભાગ છે આપણે એમાઇલોપેક્ટિનો. શું છે? આપણે સ્ટાર્ચનો બીજો ભાગ છે એમાઇલોપેક્ટિન. આપણે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો એમાઇલોપેક્ટિન છે તમને 70 થી 80% સ્ટાર્ચનું બનેલું છે. શાખિત છે. શાખિત એટલે શું કે આવી રીતે તમને જોવા મળે. ક્લિયર? આ શું છે? આ ગ્લુકોઝ છે. અહીંયા તમને શાખા પડી ગઈ. ક્લિયર? હવે એમાં તમને આલ્ફા 1,4 અને આલ્ફા 1,6 બંધ જોવા મળે. હવે જ્યાં રેખીય સ્વરૂપ હશે એ બધી જ જગ્યાએ તમને આલ્ફા 1,4 બંધ જોવા મળશે. જ્યાં ખાલી શાખા પડશે, જ્યાં શાખા પડશે ત્યાં જ ખાલી તમને આલ્ફા 1,6 બંધ જોવા મળે. ક્લિયર? તો તમને અહીંયા શાખા પડી તો અહીંયા આપણે આલ્ફા 1,6 બંધ જોવા મળશે. અહીંયા શાખા પડી તો અહીંયા આલ્ફા 1,6 બંધ જોવા મળશે. અહીંયા શાખા પડી તો અહીંયા આલ્ફા 1,6 બંધ જોવા મળશે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું, એમાઇલોપેક્ટિન છે તમને શાખિત છે અને જ્યાં શાખા પડશે ત્યાં તમને આલ્ફા 1,6 બંધ જોવા મળશે. બાકી બધી જ જગ્યાએ આલ્ફા 1,4. આલ્ફા 1,6 એટલે શું? એક ગ્લુકોઝનો પહેલો કાર્બન બીજા ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન જોડે બંધ બનાવશે, એને શું કહેવાય? આલ્ફા 1,6 બંધ. ક્લિયર? હમણાં આપણે આગળ જોશું કે કયા ટાઈપનું તમને જોવા મળે. ક્લિયર? પછી શું કહે છે કે 200 થી 20,000 2,000 થી 20,000 ગ્લુકોઝ પરમાણુઓ ધરાવે. ક્લિયર? તો આની અંદર કેટલા ગ્લુકોઝ પરમાણુ જોવા મળે? 2,000 થી 20,000 જેટલા ગ્લુકોઝ પરમાણુ. કયા ગ્લુકોઝ? આલ્ફા ડી ગ્લુકોઝ પરમાણુ જોવા મળે અને સામાન્ય રીતે 25 ગ્લુકોઝ પરમાણુના અંતરાલ ઉપર શાખા જોવા મળે. ક્લિયર? તો આવી રીતે 1 2 3 4 5 એ રીતે અહીંયા 25 શાખા 25 ગ્લુકોઝ થઈ ગયા. એના પછી તમને અહીંયા શાખા જોવા મળે. ક્લિયર? આવી રીતે પાછા 25 થઈ ગયા તો પાછી તમને અહીંયા શાખા તમને જોવા મળે. એટલે આપણે ઓનેજ એવરેજની વાત કરીએ છીએ. અમુક એમાઇલોપેક્ટિન હશે જેની અંદર તમને 20 ગ્લુકોઝના અંતરાલમાં શાખા પડશે, અમુકમાં 30 હશે, અમુકમાં 28 હશે. અને અત્યારે આપણે ઓનેન એવરેજની આપણે વાત કરીએ છીએ. તો ઓનેન એવરેજ આપણે જોઈએ તો 25 ગ્લુકોઝના અંતરાલમાં તમને શાખા પડતી તમને જોવા મળે. ક્લિયર? અને આયોડિન સોલ્યુશન સાથે તમને લાલ જાંબલી રંગ તમને આપે. ક્લિયર? ઓમાં કેવા રંગ આપતા હતા? ભૂરા રંગ જેવો આપતા હતા. ક્લિયર? આની અંદર તમને લાલ જાંબલી રંગ જેવો તમને આપે. ક્લિયર? હવે અહીંયા તમે જો આલ્ફા 1,6 બંધ. ક્લિયર? તો આ શું છે? આલ્ફા 1,4 આલ્ફા 1,4 આ 1,4 આ 1,4 આ 1,4. ક્લિયર? હવે આનો જો આનો ચોથો કાર્બન યુઝ થઈ ગયો, આનો ચોથો કાર્બન યુઝ થઈ ગયો. ક્લિયર? તો બાકી ક્યાં કોની જોડે બંધ બનાવશે? તો છઠ્ઠા કાર્બન જોડે બંધ બનાવશે. ક્લિયર? એટલે અહીં CH2OH હતું એ વપરાઈ ગયું. હવે અહીંયા તમને પહેલા કાર્બન જોડે બંધ બનાવશે અને પહેલા બન્યા પછી અહીંયા ચોથો અને 1,4 આવશે, પાછો 1,4. ક્લિયર? એટલે કઈ રીતે થશે? આ ગ્લુકોઝ છે. ક્લિયર? અહીંથી શાખા પડી તો ગમે એક જ બાજુ આમ જશે, બે બાજુ તમને જોવા નહીં મળે. પાછી શાખા પડી તો અહીંયા આવી એક જ બાજુ તમને આમ જોવા મળશે. ક્લિયર? તો જે બાજુ શાખા પડશે એ બાજુથી સ્ટાર્ટ થશે, બે બાજુ એવી રીતે આવી રીતે તમને નહીં જોવા મળે. ક્લિયર? આવી રીતે તમને ગ્લુકોઝના પરમાણુ તમને નહીં જોવા મળે. અહીંયા શાખા પડી તો પાછી બે બાજુ તમને જોવા નહીં મળે. ક્લિયર? તો આ ખોટું છે. બરાબર? કઈ રીતે બનશે? આ રીતે ગ્લુકોઝ છે. બરોબર છે? એટલે તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું, જ્યાં શાખા પડશે ત્યાં 1,6 બંધ બનશે અને બાકી બધે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળે. ક્લિયર? હવે તમે જુઓ કે કઈ રીતે તમને જોવા મળે છે.
તો આ શું છે, આખે આવો તમને ગ્લુકોઝના પરમાણુ એક એક છે, ડોટ છે, જ્યાં તમને રેડ ડોટ દેખાય છે, ક્લિયર, ત્યાં તમને શાખા પડે છે, ક્લિયર, આ જો રેડ ડોટ પડે છે ત્યાં તમને શાખા પડે છે. તો આ રીતે ગ્લુકોઝમાં જ્યાં શાખા પડશે ને α1,6 અને જ્યાં રેગ્યુલર છે ને આ તમને α1,4 ગ્લાયકોસિડિક બંધ તમને જોવા મળશે, ક્લિયર, સમજાઈ ગયું એટલું. હવે આપણે ગ્લાયકોજન છે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્લાયકોજનથી આપણે શરૂઆત કરશું. હવે સ્ટાર્ચ છે એ વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ કરે છે, જ્યારે ગ્લાયકોજન છે પ્રાણીની અંદર ખોરાકનો તમને સંગ્રહ કરતા તમને જોવા મળશે, ક્લિયર. આપણે સ્ટાર્ચ શું છે, પોલિસેકેરાઇડ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્લાયકોજન શું છે, સેલ્યુલોઝ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. નહીં એનસીઆરટી પ્રમાણે આપણે બૃહદ જૈવોનું શું છે એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરશું, ક્લિયર. તો આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ અને બધાને બેસ્ટ ઓફ લક અને બધા તમે ઘરે વાંચતા રહેજો.